હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ સરસ ટેસ્ટી એવા ચીલી ગાર્લિક પરાઠા। તો ચાલો તેમને બનાવવાની રીત જોઈ લઈએ। એમના માટે આપણે જોઈશે ઘઉંનો લોટ। તો આપણે રોટલી માટે જે લોટ યુઝ કરીએ છીએ તે જ લેવાનો છે। તો એક વાટકો મેં ઘઉંનો લોટ લીધેલો છે। તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને મોણ માટે આપણે તેલ પણ એડ કરવાનું છે। 1 થી 2 ચમચી જેટલું મેં તેલ એડ કરેલું છે। આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધી લેવાનો છે। તો આ લોટ છે તે બંધાઈને રેડી થઈ ગયો છે। આપણે પેસ્ટ તૈયાર કરીશું। તો એમના માટે અડધી ચમચી જેટલું ઘી લઈશું। લસણની પેસ્ટ એડ કરીશું તેમાં। અહીંયા મેં રેડ મરચું લીધું છે અને તેના નાના એવા પીસ કરી લીધેલા છે। તમે ગ્રીન મરચું પણ લઈ શકો છો। અને કોથમીર એડ કરીશું। આમને સરસ રીતના આમને આરે મિક્સ કરી લઈશું। આપણે જે લોટ બાંધેલો હતો તેમાંથી આપણે આ રીતના લુઓ કરી લઈશું અને આમની રોટલી વણીશું। મેં રોટલી છે તે વણી લીધેલી છે। જે પેસ્ટ તૈયાર કરી છે તેને આમની ઉપર લગાવી દઈશું આ રીતના। મેં આમની ઉપર પાથરી લીધેલ છે। આપણે આમને વાળી લઈશું આ રીતના। આપણે આમને આ રીતના વાળતા જઈશું। તો આ રીતના આપણો લુઓ છે તે તૈયાર થઈ ગયો છે। આપણે કોથમીર એડ કરી દઈશું આ રીતના અને આપણે આમને વણી લઈશું। તો આપણે આમને હળવે હાથેથી વણવાનો રહેશે। આ જ રીતના આપણે બધા જ પરાઠા છે તેમને વણી અને તૈયાર કરી લઈશું। પરાઠાને આપણે બંને સાઈડથી ને કાચું પાકું એવું શેકી લેવાનું છે। આ રીતના મેં ઉલટાવી લીધેલ છે। આપણે આમની ફરતે તેલ લગાવી લઈશું। મેં ઉલટાવી લીધેલ છે અને આમની ફરતે પણ આપણે તેલ લગાવી લઈશું। આપણે પરાઠાને બંને સાઈડથી ને શેકી લેવાનું છે। પરાઠું છે તે શેકાઈને રેડી થઈ ગયું છે અને કાઢી લઈશું। આ જ રીતના આપણે બધા જ પરાઠાને શેકી લઈએ। તો આ આપણા ચીલી ગાર્લિક પરાઠા છે તે બનીને રેડી થઈ ગયા છે। તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।